જ્વલન બિંદુ એટલે શું? તો કે કોઈ પણ પદાર્થ જે નીચામાં નીચા તાપમાને સળગી ઉઠે, સળગવાની શરૂઆત કરે, તો એ જે તાપમાન છે એ તાપમાનને જે તે પદાર્થનું શું કહેવાય છે? જ્વલન બિંદુ. દરેક પદાર્થના જ્વલન બિંદુ અલગ અલગ હોય છે. સામાન્ય ભાષામાં આપણે ખાલી કાગળ અને લાકડાની કમ્પેરિઝન કરીએ તો બંનેને એક સાથે સળગાવીએ તો કાગળ પહેલું સરકશે કે લાકડું? કાગળ. એટલે કે કાગળનું જે જ્વલન બિંદુ છે, બરાબર છે, એ લાકડા કરતા કેવું છે? ઓછું છે, કારણ કે કાગળ વહેલો સળગી ગયો, બરાબર છે. હવે એના આધારે પ્રવૃત્તિ કરવાની છે જે તમારા પાઠમાં આપેલી છે, બરાબર છે. તો એના માટે આપણે બે કાગળના કપ લેવાના. આપણી પાસે કાગળના કપ નથી એટલે આપણે શું કરી દીધું? બે કપ જેવું આપણે કાગળમાંથી બનાવ્યું. એક કાગળને, બરાબર છે, એમાં આપણે પાણી લેવાનું નથી અને સીધું આપણે એને ગરમ કરવાનું છે. તમારે ખાલી એક અવલોકન કરવાનું છે કે કઈ પ્રવૃત્તિ છે. બરાબર છે, અને આપણે ગરમ કરીએ. ટાઈમ અંદાજિત આપણે ટાઈમ જોઈએ અને સમજીએ, બરાબર છે, શું થાય છે. એમાં આપણે પાણી લીધું નથી લીધું, કાગળ શું થયું? સરસ સળગી ગયું. હવે આપણે શું કરીએ? આ બીજું કાગળ લીધું, આપણે બરાબર છે, કાગળના કપમાં એ બધી આપણે સળગાવી. પહેલા આપણે જે કાગળ લીધો હતો એમાં આપણે પાણી લીધું નતું, એ કાગળ સળગી ગયો હતો, બરાબર જલ્દી. હવે આપણે શું કરીશું? આ કાગળનું કપમાં આપણે શું લીધું? પાણી. હવે આપણે એને ગરમ કરીશું. જેટલો જલ્દી એ કાગળ સળગી ગયો ને એટલો આ નહીં સળગે, કારણ કે આમાં શું છે? પાણી, બરાબર છે. ને આમાં જે ઉષ્માનો પ્રસરણ કેવી રીતના થાય છે? ઉષ્મા વહનને લીધે, વહનના કારણે, બરાબર. અંદરનું પાણી એ શું કરે છે? ખબર છે? ગરમીને શોષી લે છે. અને કાગળનું જે જ્વલન બિંદુ છે ને, બરાબર, ત્યાં સુધી ઉષ્મા એટલે કાગળ એટલું તાપમાન સુધી પહોંચતો નથી, એટલે કાગળ સળગતો નથી. મેન શું છે? પાણી એ શું કરે? બધી ગરમીને અંદર શોષી લે છે અને પાણી ઉકળશે અંદર.